हेलो विद्यार्थी मित्रों, श्रीहरि एज्युकेशन यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। ધોરણ 12 બોર્ડ પરીક્ષાના એકાઉન્ટ વિષય એટલે કે નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્રનું પરિરૂપ કે બ્લુપ્રિન્ટ સમજાવવાનો પ્રયત્ન આ વિડીયોમાં કરવામાં આવે છે। સાથે સાથે પ્રશ્નપત્ર લખતી વખતે કયું ટાઈમ મેનેજમેન્ટથી પ્રશ્નપત્રના ઉત્તરો લખવા એ 2 પોઈન્ટની આમાં ટિપ્સ આપવામાં આવી છે। તો છેક છેલ્લે સુધી આ વિડીયો જુઓ અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવો। તો સૌપ્રથમ આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો એકાઉન્ટ વિષય 2 ભાગમાં વહેંચાયેલો છે, પાર્ટ 1 અને પાર્ટ 2। પાર્ટ 1 માં એ 7 ચેપ્ટર છે, પાર્ટ 2 માં 6 ચેપ્ટર છે। એટલે પાર્ટ 1 નું પહેલું પ્રકરણ છે એ ભાગીદારીના હિસાબો અને આપણું પ્રશ્નપત્ર છે એ થી એફ સુધી વહેંચાયેલું છે। એમાં એ વિભાગ છે એમસીક્યુ નો અને બી વિભાગ વીએસક્યુ નો। બાકી બધા દાખલાના સ્વરૂપે પૂછાય છે। એમાં ટૂંકા દાખલા સી અને ડી, ઈ અને એફ માં મોટા દાખલા પૂછાય છે। તો આમ પ્રકરણ વાઇઝ કયા સેક્શનમાં કેટલા માર્કનું પૂછાય છે, કુલ પ્રકરણનો કેટલો ભારાંક છે એ આપણે બ્લુપ્રિન્ટ દ્વારા સમજી લઈએ છીએ। તો પ્રકરણ 1 ભાગીદારીના હિસાબો છે। હવે એમાં એ વિભાગમાં 2 એમસીક્યુ અને એક સી વિભાગમાં 3 માર્કનો દાખલો પૂછાય છે। અને પ્રકરણ 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો, એમાં એફ વિભાગમાં 11 માર્કનો દાખલો પૂછાય છે, જે ફરજિયાત છે, એમાં કોઈ ઓપ્શન નથી, એટલે આ પ્રકરણ આપણે તૈયાર કરવું ફરજિયાત છે। હવે પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન, એમાં 2 એમસીક્યુ, એક વીએસક્યુ બી વિભાગમાં અને ડી વિભાગમાં 4 માર્કના 2 દાખલા પૂછાય, 8 માર્ક્સ, એટલે કુલ 11 માર્કનું આ પ્રકરણ છે। પ્રકરણ 4 પુનર્ગઠન, એ વિભાગમાં 2 એમસીક્યુ, બી વિભાગમાં 1 ક્વેશ્ચન વીએસક્યુ અને સી વિભાગમાં 1 દાખલો, એટલે 6 માર્કનું આ પ્રકરણ પૂછાય છે। પ્રકરણ 5 છે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ, એમાં 2 એમસીક્યુ અને ઈ વિભાગમાં 2 મોટા દાખલા, 8 માર્કના 2 દાખલા એટલે 16 માર્ક, એમ કરીને કુલ 18 માર્કનું ચેપ્ટર છે। જો ઈ વિભાગમાં આ 2 દાખલા તમે સિલેક્ટ કરો તો 18 માર્ક છે પ્રવેશના। હવે પ્રકરણ 6 ભાગીદારી પેઢીમાં ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ, એમાં 1 વીએસક્યુ, 1 એમસીક્યુ અને ઈ સેક્શનમાં 8 માર્કનો દાખલો, એટલે કુલ 10 માર્કનું આ પ્રકરણ છે। પ્રકરણ 7 છે પેઢીનું વિસર્જન, એમાં 2 એમસીક્યુ, 2 વીએસક્યુ અને 3 માર્કના 2 દાખલા અથવા થિયરી, એમ કરીને કુલ 10 માર્કનું। તો આમ પાર્ટ 1 માંથી 71 માર્ક્સ એટલે કુલ 71 માર્ક્સનું પૂછાય છે। હવે પાર્ટ 2 માં શેરમૂડીના વ્યવહારો, પ્રથમ પ્રકરણ, એમાં 2 એમસીક્યુ અને ઈ સેક્શનમાં 2 દાખલા 8 માર્કના, એટલે કુલ 18 માર્ક છે। ત્યાર પછી પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો, એમાં એમસીક્યુ 1 વીએસક્યુ અને સી વિભાગમાં 2 ક્વેશ્ચન હોય છે, 1 થિયરી અને 1 દાખલો। સામાન્ય રીતે ક્યારેક બંને દાખલા મૂકે તો એ 8 માર્કનું ચેપ્ટર છે। પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો, તો આ પણ 11 માર્કનો દાખલો, એફ વિભાગમાં મોટો દાખલો પૂછાય છે। આ ચેપ્ટર પણ ફરજિયાત એનો દાખલો છે, એટલે એફ વિભાગમાં કોઈ ઓપ્શન નથી, 2 11 માર્કના દાખલા ગણવા પડે, એટલે પ્રકરણ 3 કુલ 11 માર્ક્સનું છે। પ્રકરણ 4 નાણાકીય પત્રકનું વિશ્લેષણ, 2 એમસીક્યુ અને 1 ડી વિભાગમાં 4 માર્કનો દાખલો। પછી પ્રકરણ 5 હિસાબી ગુણોત્તર, 2 એમસીક્યુ, 2 વીએસક્યુ, 1 ડી વિભાગમાં 4 માર્કનો દાખલો, કુલ 8 માર્ક। પ્રકરણ 6 માં રોકડ પ્રવાહ પત્રક, એમાં 2 એમસીક્યુ, 2 વીએસક્યુ અને 4 માર્કનો ડી વિભાગ, એમ 8 માર્ક। આમ પાર્ટ 2 છે એ ઓપ્શન સહિત 59 માર્કનું, એટલે આપણું પેપર ઓપ્શન સહિત કુલ 130 માર્કનું થતું હોય છે, જેમાં એ થી એફ વિભાગ સંકળાયેલા છે। તો આમ બ્લુપ્રિન્ટ ઉપરથી તમને મળે તાળો કે પાર્ટ 1 71 માર્ક્સ અને પાર્ટ 2 નું એક ત્રીજું ચેપ્ટર તૈયાર કરીએ
તો 82 માર્ક્સ હતા, 82 માર્ક, અને વત્તા આ પાર્ટ 2 ના 9 MCQ 9 માર્ક્સના, એટલે 91 માર્કનું પેપર. આમ તો પાર્ટ 1 અને એક પાર્ટ 2 નું એક ચેપ્ટર તૈયાર કરો તો તમને 91 માર્ક સરળતાથી મળી જાય છે. તો મિડલ વિદ્યાર્થીએ જો 100 માર્કની તૈયારી કરો, 130 માર્કની તૈયારી કર્યા બદલે 91 માર્કની આવી રીતની તૈયારી કરો તમે, તો તમને સરળતાથી 80-85 માર્ક મળી જતા હોય છે. તો આ બ્લુપ્રિન્ટ જાણવાથી આટલો ફાયદો. અને હોશિયાર વિદ્યાર્થી હોય એને 100 માર્ક લાવવાના છે, એટલા માટે એને બધા ચેપ્ટરની સંપૂર્ણ તૈયારી કરવી પડે. થિયરીના ક્વેશ્ચન પણ તૈયાર કરવા પડે, VSQ પણ બધા તૈયાર કરવા પડે. તો આમ 100 માર્ક મેળવવા માટે આ બ્લુપ્રિન્ટ તૈયાર છે, અને તમે પણ હવે 100 માર્ક મેળવવા માટે તૈયાર થઈ જાઓ. હવે ત્યારબાદ આ બ્લુપ્રિન્ટ સમજ્યા પછી પ્રશ્નપત્ર લખવાનું છે કેવી રીતે, પ્રશ્નપત્રમાં જે ઉત્તર વહીમાં ઉત્તરો દાખલા ગણવાના છે એના માટેનો ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે. જો ટાઈમ મેનેજમેન્ટથી તમે તમારું પેપર નહીં લખો તો એકાઉન્ટમાં સમય ખૂટવાની 100% શક્યતા રહેલી છે. એટલે કહેવાનો અર્થ કે ટાઈમ સાથે કયો સેક્શન કેટલા સમયમાં મારે પૂરો કરવાનો છે એ ઘેરથી નક્કી કરેલું હોવું જોઈએ. ભલે ત્યાં ગયા પછી કોઈક સેક્શનમાં 5-7 મિનિટ વધારે થઈ, ઓછી થઈ દાખલાને અનુરૂપ તો ટેન્શન નથી, પણ પછી ત્યાં જઈને વિચારો એના બદલે અત્યારથી ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. પહેલું કે સેક્શન A છે 20 માર્કના MCQ છે. તમને હાથમાં પ્રશ્નપત્ર જ્યારે વાંચવા આપવામાં આવે ત્યારે જ 5-10 MCQ સોલ્વ કરીને રાખો, પણ અંદર ટીક કરવાની નથી, ખાલી વિચારીને રાખવાના છે. કારણ સુપરવાઇઝર પ્રશ્નપત્ર આપે ને જો તમે ટીક કરશો તો તમારા ઉપર ગુનો લાગુ પડે, એટલે ટીક નથી કરવાની MCQમાં. એ ખાસ યાદ રાખવાનું, ખાલી વિચારીને રાખો એટલે તમારી પાસે ઉત્તર વહી આવે એટલે સરળતાથી લખી શકાય. બી ક્વેશ્ચન છે, બી વિભાગ, એ 10 માર્કના VSQ હોય છે. તો અમુક VSQ થોડાક વ્યાખ્યા રૂપે હોય, અમુક સૂત્રો આધારે કાં એક વાક્યમાં જ જવાબ આવતો હોય, તો એમાં પણ ઝડપ રાખવી પડે. અને સી વિભાગમાં 4 દાખલા આપણે ગણવાના છે. એમાંથી મેં કીધું 1 નંબરનું ચેપ્ટર અને 4 નંબરનું, અને જો 7 નંબરનું ચેપ્ટર તમે તૈયાર કરી દીધું હોય તો આમાંથી 1 ને 2 આ વિસર્જન, તો વિસર્જનમાં પણ એક દાખલો અને એક થિયરીનો પ્રશ્ન હોય છે. થિયરીના પ્રશ્નમાં પણ નક્કી કરેલા પ્રશ્નો મોટા ભાગે આવતા હોય છે, જે હું તમને જણાવું છું. એક તો અદાલત દ્વારા વિસર્જનનો હુકમ કયા સંજોગોમાં થાય, વિસર્જનની પ્રક્રિયા, વિસર્જન માટે કાયદાની જે જોગવાઈઓ છે તે, માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ, અને ક્યારેક ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન, આનો તફાવત પૂછતા હોય છે. તો આટલા ક્વેશ્ચન તૈયાર કરો તો અહીંયા 3 માર્ક તમને મળી જવાના. અને 3 માર્કમાં દાખલો જે આવે છે એમાં પણ સામાન્ય 3 વ્યવહારો આમ નોંધના આપેલા હોય છે. એટલે હવે જો હોશિયાર વિદ્યાર્થીઓને ડિબેન્ચર પણ આવડતું જ હોય અને આવડવું જોઈએ, એ પણ સરળ છે. એમાં એક ડિબેન્ચરની થિયરી અને એક દાખલો આવે, એમાં એ ફિક્સ છે, આમ નોંધો 4 કે 3 આવતી હોય એવો દાખલો પૂછે છે. ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની. તો એ 3 માર્કનો દાખલો તમે હોશિયાર વિદ્યાર્થી એક્સ્ટ્રા ગણી શકે છે. એટલે આ સી સેક્શનમાં 12 માંથી 12 લાવી શકાય. હવે ડી સેક્શન છે એ પણ 12 માર્કનો છે. એમાં 3 ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરવાના છે, 4-4 માર્કના. આપ્યા હશે તમને 5. એમાંથી પાઘડીનું મૂલ્યાંકનના 2 દાખલા જ આપેલા હોય છે. તો 4-4 માર્કના 2 દાખલા પહેલા સિલેક્ટ કરી નાખવાના અને ગણી નાખવાના. એ બહુ સરળ છે, 4 પદ્ધતિ છે, એટલે એમાંથી 2 પદ્ધતિના પૂછાય છે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન કયો સિલેક્ટ કરો, તો અમારા અનુભવના આધારે અમે એક નાણાકીય પત્રક સહેલું છે. તો નાણાકીય પત્રકમાં તુલનાત્મક પત્ર હોય તો 4 કોલમ આપણને આપેલા છે, બીજા 2 સમાન માપનું હોય તો 2 જ કોલમ તૈયાર કરવાના હોય છે. પણ તુલનાત્મક પત્રક વધારે પૂછાયેલું છે તો એમાં 4 કોલમ હોય, 5મું અને 6ઠ્ઠા નંબરનું તફાવત અને ટકાવારી. તો 2 કોલમ ઝડપથી તૈયાર થઈ જાય, બહુ લાંબો દાખલો ના હોય તો. એટલે આ સિલેક્ટ કરો તો 12 માંથી 12. હવે હિસાબી ગુણોત્તરમાં 2 ગુણોત્તર શોધવાના આવે, ક્યારેક 1 ગુણોત્તર આવે. રોકડ પ્રવાહ પત્રક છે એ પણ સહેતો દાખલો હોય છે. એમાં રોકાણની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિનું પૂછ્યું હોય રોકડ પ્રવાહ પત્રક, તો એ પણ એક એક્સ્ટ્રા હોશિયાર વિદ્યાર્થી ગણી નાખો. અથવા તમને તુલનાત્મક પત્રક લાંબુ પૂછ્યું હોય અને રોકડ પ્રવાહ પત્રકમાં રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિનો દાખલો પૂછ્યો હોય,
કામગીરીનો પણ અઘરો નથી આવતો, પણ છતાં બે આ સહેલા છે, ટાઈમ ઓછો જાય. તો EBCD 54 માર્કનું થતું હોય છે. તો આ 54 માર્કનું 60 કે 70 મિનિટ, 1 કલાક ને 10 મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ, વધુમાં વધુ. એનાથી વધારે ને આમ તો હોશિયાર વિદ્યાર્થી 1 જ કલાકમાં પૂરું કરવાનું. એટલે 54 માર્કનું 1 કલાકમાં પૂરું થાય પછી તમે ઈ સેક્શન શરૂ કરો. એટલે આમાં ઈ સેક્શનમાં 3 મોટા દાખલા ગણવાના હોય છે. હવે એમાં જો પ્રવેશ અને નિવૃત્તિના તમે સિલેક્ટ કરો 3 એ 3, તો દરેકમાં 4 ખાતા દોરવા પડે. એટલે 6 પેજમાં તો ખાના દોરવા પડે અને કેલ્ક્યુલેશન કરવું પડે. એના બદલે ક્યારેક અમે આગ્રહ રાખીએ કે 2 પ્રવેશ ને 1 શેર મૂડી ગણો. શેર મૂડીનું પણ પ્રકરણ અઘરું નથી, માત્ર એમાં 9 કે 11 આમનું ધાવે છે, જપ્તી સાથે પૂછે તો એ સિલેક્ટ કરી શકાય. તો 2 પ્રવેશ કે 1 શેર મૂડી અથવા 2 શેર મૂડી પાવરફુલ હોય તો 1 નિવૃત્તિ પ્રવેશ ગણી શકાય. તો તમારે ઓછા સમયમાં ઈ સેક્શન પતી જાય. તો આ ઈ સેક્શન જો તમે શેર મૂડી સિલેક્ટ કરશો તો 50 મિનિટમાં પૂરો થઈ જશે. પણ ભાગીદારી કે નિવૃત્તિ 3 એ 3 ગણવા જાઓ, ભાગીદારીના, પ્રવેશના, નિવૃત્તિના, તો 60 મિનિટ તો ઓછામાં ઓછી આપવી પડે. તો 50 થી 60 મિનિટમાં ઈ સેક્શન પૂરો થવો જોઈએ. હવે રહ્યો આપણી પાસે 1 કલાક. તો એમાં 22 માર્કનું લખવાનું છે. તો 2 મોટા દાખલા આવે છે 11 માર્કમાં. એમાં છેલ્લો દાખલો હોય 11 માર્કનો કંપનીના વાર્ષિક હિસાબનો નંબર પ્રમાણે, પણ છતાં એને આગળ ગણી નાખવાનો F સેક્શનમાં, કારણ એ સરળ હોય છે અને પૂરેપૂરા માર્ક આવે હોય છે, બહુ હવાલા હોતા નથી. એમાં 2 હવાલા વધુ આપે છે, એક આખર સ્ટોક અને એક કરવેરાની જોગવાઈ. તો આખર સ્ટોક જે છે એ જો હવાલામાં આપેલો હોય તેની 2 ઇફેક્ટ આપવાનું ભૂલવાનું નહીં. એક ઇફેક્ટ આવે નફા નુકસાન પત્રકમાં સ્ટોકમાં ફેરફાર, કે શરૂનો સ્ટોક માઇનસ આખર સ્ટોક, અને બીજી ઇફેક્ટ આવે મિલકત બાજુ પાકા સરવૈયામાં માલ સામગ્રીના હેડ હેઠળ. હવે કરવેરાની જોગવાઈ નફા ઉપર ગણ્યા પછી નફામાંથી બાદ કરવાની, અને એ કરવેરાની જોગવાઈ બીજી અસર પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ તરીકે દર્શાવવાની છે. હવે કરવેરા બાદ કર્યા પછીનો પાછો નફો તમારે પાકા સરવૈયામાં લઈ જવાનો છે, ઇક્વિટી અને જવાબદારી બાજુ. એમાં શેર હોલ્ડરના ભંડોળમાં અનામત અને વધારાના શીર્ષક હેઠળ મૂકવાનું. તો મોટાભાગના વિદ્યાર્થીઓ દાખલો આખો ફોર્મ મુજબ ગણે, પણ આની બીજી ઇફેક્ટ આપવાની રહી જાય એટલે બેલેન્સ શીટ ટેલી થાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યાર પછી છેલ્લે ભાગીદારીનો વાર્ષિક હિસાબ ગણવાનો. તો એ ભાગીદારીના વાર્ષિક હિસાબમાં પણ ધ્યાન રાખીને જો ગણવામાં આવે તો પૂરેપૂરો સાચો થઈ શકે છે. હવાલાની 2 ઇફેક્ટ આપવાનું ભૂલવાનું નહીં. હમણાં આપીએ છીએ એના બદલે તરત હવાલો ક્યાંય પણ પ્લસ માઇનસ કરો તો બીજી જગ્યાએ એની શું અસર આવે વિચારીને તરત આપી દો. અને ઇફેક્ટ આપતી વખતે આંકડાનું પણ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે ફર્નિચરનો ઘસારો 10% ગણવાનો કીધો છે હવાલા, 10,000 ફર્નિચર છે, તો 1,000 તો પાકા સરવાળામાં આપણે બાદ કર્યા, 9,012 મૂકે એટલે આપણા મગજમાં આંકડો છેલ્લો કયો રહ્યો? 9,000. એ 9,000 ઘસારો લખી નાખે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ પેપર ચેક કરતા હોય ત્યારે. પણ 9,000 નથી લખવાના, આપણે ઘસારાની 2 ઇફેક્ટ આપવાની છે. એટલે કોઈ પણ હવાલાની એમાઉન્ટ હોય એની ડબલ ઇફેક્ટ આપવી, એવું ખાસ યાદ રાખવાનું. અને જે એમાઉન્ટ કાચા સરવૈયામાં જે આપેલી હોય એની એક અને માત્ર એક જ અસર આપવી. જો આટલું ધ્યાન રાખી અને જો પેપર લખશો તો નક્કી કરેલ સમયમાં પેપર પૂરેપૂરું સાચું લખાશે અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકાશે. અને હોશિયાર વિદ્યાર્થીએ પણ ટાઈમ મેનેજમેન્ટ સાથે સંપૂર્ણ દાખલા ગણવાના. અને ક્યારેક કોઈ બી વિભાગમાં ક્વેશ્ચન એવો આવ્યો હોય 1-2 માર્કનો વિચારવા લાયક, તો એને છોડી દીધો હોય તો આપણે એને 3 કલાક પછી આપણી પાસે 2-5 મિનિટ વધી હોય જે 3 કલાકના નિયમ મુજબ, તો 5 મિનિટમાં ફરીવાર જોઈને બાકી રહેતું બધું પૂરું કરી દેવાનું જે છોડ્યું હોય એ. તો આ રીતે જો ટાઈમ મેનેજમેન્ટથી પેપર લખશો તો પૂરેપૂરું પેપર પૂરું થશે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે પછીના વિડીયોમાં આપણે સી અને ડી વિભાગના ટૂંકા દાખલાની ચર્ચા કરીશું, જે લાસ્ટ મોમેન્ટ રિવિઝન LMR તરીકે ઓળખીશું.